ખેડા જિલ્લાના કપડવંજ શહેરના વોર્ડ નંબર 1માં આવેલી નિર્માણ સોસાયટીના રહીશો અનેક મૂળભૂત સમસ્યાઓથી પરેશાન બન્યા છે। સોસાયટીમાં ઉભરાતી ગટરો અને પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એવી પરિસ્થિતિ છે કે ગટરો ઉભરાય છે અને બધાના ઘરોમાં પાણી જાય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટી વિસ્તારમાં હાલ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામમાં ગુણવત્તાનો અભાવ હોવાના આક્ષેપો ઉઠ્યા છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે રોડના કામમાં રેતીના બદલે દળનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે, દળ વાપરે છે, જેના કારણે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો અને સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી। આ અંગે તમે કોઈ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી છે? બધા મેમ્બર, અમારા વોર્ડના મેમ્બરો કહીએ છીએ કે આવીએ છીએ તો કોઈ દેખાતું નથી અમારા આગળ કોઈ। ગટર અને પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ યથાવત રહેતા લોકોમાં અસંતોષ ફેલાયો છે। રહીશોએ આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હાલ સ્થાનિકો તંત્ર પાસેથી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। હિમાંશુ વ્યાસ, કપડવંજ। શહેર કપડવંજ વોર્ડ નંબર 1ના અમે રહીશો છે નિર્માણ કોઓપરેટિવ સોસાયટીના, અને અમારી સોસાયટીમાં વર્ષોથી ગટર અને રસ્તાના પ્રોબ્લેમો ચાલુ રહ્યા છે। અત્યારે એવી પરિસ્થિતિ છે કે ગટરો ઉભરાય છે અને બધાના ઘરોમાં પાણી જાય છે, વાસ મારે છે, અને રોડ બનાવવામાં જે આવી રહ્યો છે એમાં બી ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું દેખાય છે। રોડમાં રેતીની જગ્યાએ દળ વાપરવામાં આવી રહ્યો છે અને ગોકળ ગતિની ગાયે રોડનું કામ થઈ રહ્યું છે। આજે ઇલેક્શન પહેલાંના રોડ તોડી નાખ્યા છે અને ધીરે ધીરે રોડ બનાવવાનું કામ ચાલુ રહ્યું છે, અને અમારી માંગ છે કે જે મટીરિયલ વપરાવું જોઈએ એ વપરાવું જોઈએ, એની જગ્યાએ દળ અને મિક્સિંગ કરીને ભ્રષ્ટાચાર કરી રહેવામાં આવ્યો છે। તો આ માટે યોગ્ય તપાસ થાય અને યોગ્ય સુવિધાઓ મળે। જે ગટર વારંવાર વર્ષોથી ઉભરાઈ રહી છે એનું સદંતર પૂરેપૂરું એનું કામ પૂરું કરીને અમને રાહત આપવામાં આવે। કેટલા ટાઈમથી રોડ બની રહ્યો છે અને કામ બાકી છે? ઇલેક્શન પહેલાના 15 દિવસ પહેલાનો રોડ તોડી નાખવામાં આવ્યો છે। બધા રહીશોને આવવા જવામાં તકલીફ પડી રહી છે અને ગટરો બેફામ ઉભરાઈ રહી છે, એથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે। પાણી પીએ છીએ અને અત્યારે રોડનો જે કામ ચાલુ છે એ બિલકુલ દળ ચાલીને પાછળ અમારે નિર્માણ વિભાગ બીમાં અત્યારે બનાવ્યું છે, એ પીસીસી નાખ્યું છે, એ પણ ખોદીને નવું બનાવવામાં આવે તો જ અમે કામ ચાલુ કરવા દઈશું। જે રેતી ટેન્ડર પ્રમાણે માલ કામ થતું નથી। 5 દિવસથી ગટરની લાઈનો પાણીની લાઈનો જોડે જોઈન્ટ થઈ ગયેલી છે, ગંદા ગટરની। બરાબર। હવે રોગચાળો ફાટી ગયો, જવાબદારી કોની? બરાબર। એ નગરપાલિકાના મેમ્બરની રહેશે કે પ્રમુખની રહેશે કે ચીફ ઓફિસરની? બરાબર। આ પાણીની લાઈનમાં ગટરોનું પાણી મિક્સ થઈ જાય છે, હજુ ગટરોનું કોઈ કામ થતું નથી। આ સમસ્યા અંગે તમે કોઈ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી છે? બધા મેમ્બર, અમારા વોર્ડના મેમ્બરો કહીએ છીએ કે આવીએ છીએ તો કોઈ દેખાતું નથી અમારા આગળ કોઈ। શું માંગ છે તમારી? બધા રોડ રસ્તા ફટાફટ પાક કરો કે કામ પૂરું કરે ને। 2 મહિનાથી તમે હેરાન છો? બધા હેરાન છે। ઇલેક્શન પહેલાં 15 દાડા તોડે તો તમારા નગર સેવકો આવતા નથી જોવા અહીંયા? હવે આવે છે, કયા ટાઈમે આવે એ ખબર ના હોય કે અમે જઈએ છીએ, અમને ખ્યાલ નથી હોતો ક્યારે આવવાની। લેટ થવાનું કારણ? લેટ થવાનું કારણ એ લોકોને જ ખબર। ગવર્મેન્ટે તો ગ્રાન્ટ ફાળવી દીધી છે, હવે એ કઈ રીતે કામ કરી રહ્યા છે, નહીં નગરપાલિકામાંથી કોઈ જોવા આવતું અધિકારીઓ કે નહીં વોર્ડ મેમ્બરો જોવા આવતા। હવે કઈ રીતે કામ કરવું છે એ લોકોને જ ખબર, કે ભ્રષ્ટાચાર કરીને કરવું છે કે વ્યવસ્થિત કરવું છે। અમારે નિર્માણ વિભાગ 1 અને નિર્માણ વિભાગ 2માં કયા વોર્ડ નંબરમાં? વોર્ડ નંબર 1માં અમે રહીશો છીએ ત્યાંના। અમારી સોસાયટીમાં ધરાબધોરણ મુજબ કંઈ કામ થતું નથી। મેમ્બરોનો બોલાવ છતાં એક મેમ્બર આવે, એક નથી આવતો, એક કહે છે પૂજા બેઠો છે, એક કહે ટાઈમ નથી, એક કે આ મેમ્બર આવતો આવો, આ મેમ્બરો આવું। તો અમે શું અમને 4 જણા છૂટ્યા છે, શેના માટે છૂટ્યા છે? તો મેમ્બરો કોઈ આવવા તૈયાર જ નથી। એમનાથી સંતોષ નથી તમને? કોઈ જાતનો સંતોષ નથી। કેટલા મહિનાથી કામ અટક્યું છે? આ કામ 1.5 મહિનાથી ચાલે છે। એટલા બધા ખાડા ખાબોચિયા પાઇપો તૂટી ગઈ છે, જે કામ કરવા આવે છે એ પણ હરખું કામ કરતા નથી। બરાબર, રોડનું કામ 2 વખત મેં પોતે અટકાવ્યું છે, છતાં પણ સાંધા સુધી કરે છે, પાછું હતું એમને ચાલુ કરી દે છે। પાછળ પીસીસીનું કામ કર્યું છે એ ધરાધોરણ થયું નથી।
બરોબર. અત્યારે તો એના પગ મૂકો તો બધો દળ જ ઉડે છે. રેતી માટે કમ્પ્લેન કરી તો રેતી એટલે દળ જ છે. રેતી છે તે તો મેં પહેલા દાડે જ્યારે ટ્રક ઉતરી ત્યારે કીધું હતું, ત્યારે નિર્માણ વિભાગ વોર્ડ નંબર 1ના મેમ્બર જિગ્નેશ મકવાણા, એમની વાઈફ છે મેમ્બર, એ પોતે અહીંયા મારી જોડે હાજર. મેં કીધું આ દળ છે કે રેતી છે? મેં હાથમાં બતાવી. મેં કહું દળ છે, આ ના ચાલશે. એણે કોન્ટ્રાક્ટરને કીધું કે પીસીસીમાં આ વાપરવાનું છે અને પેલામાં સારી રેતી વાપરવાની છે. ઉપર સારી વાપરીશું. અને આ અને જો જડા સારી નહીં હોય તો રોડ કઈથી સારો થવાનો છે? ગટરો આ ગટર તૂટી ગઈ છે. છેલ્લા 15 દિવસથી ગટર તોડી નાખી છે. બરાબર. આ પાણી મિક્સ થાય છે, રોગચાળો ફેલાવાની શક્યતા છે. બરોબર. બીમારીઓ વધી રહી છે. મારા ઘરમાં પોતાના ઘરમાં 4 જણ અત્યારે હાલમાં બીમાર છે. અચ્છા. હું પોતે હાર્ટનો પેશન્ટ છું. કામ રોકવા છતાં પણ રોકવામાં આવતું નથી. ઉપરથી કહે મારા કોન્ટ્રાક્ટર નંબર માંગીએ તો માણસ જોડે હોતો નથી. કોન્ટ્રાક્ટર આવતો જ નથી અહીંયા આગળ, કે નથી એનો સુપરવાઇઝર કોઈ આવતો નથી, એનો કોઈ નંબર અમારી પાસે.